સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમરોલીમાંથી બાળકીનું અપહરણ કરી અમદાવાદ ભાગી જનાર આરોપીને 84 કલાકની ભારે જહેમત બાદ ઝડપી પાડ્યો છે। આરોપી કયા કારણોસર બાળકીને લઈને ગયો હતો તે જોઈએ આ અહેવાલમાં। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અમરોલી છાપરાભાઠા વિસ્તારમાંથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપીને 84 કલાકમાં ઝડપી પાડ્યો છે। વાત કંઈક એમ હતી કે આરોપી બાળકીનું અપહરણ કરી ગયા બાદ બાળકીની માતાએ 24 કલાક બાદ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ બાદ અમરોલી પોલીસ ડીસીપી ઝોન 5ની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસના કામે લાગી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ 5 પીઆઈ 9 પીએસઆઈ 110 પોલીસ જવાનો આ તપાસમાં જોડાયા હતા। કુલ 10 જેટલી ટીમ બાળકીની શોધખોળમાં લાગી હતી અને 4 વર્ષની બાળકી 84 કલાકના સર્ચ ઓપરેશન બાદ મળી આવી હતી। અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાડી એરિયા છે છાપરાભાઠા એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી। બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા। આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી। તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી। 5 ઇન્સ્પેક્ટર 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી। અમરોલી છાપરાભાઠા વિસ્તારમાંથી 2 બાળકો સહિત એક માસૂમ બાળકીને લઈ આ ઈસમ જતો હોવાનો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। સાયણ રેલવે સ્ટેશન તરફ જતો હોય તેવા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે લાગ્યા હતા, જેમાં સાયણથી અમદાવાદ તરફના સ્ટેશનો જ્યારે સાયણથી વાપી વલસાડ સ્ટેશન તરફ જુદી જુદી પોલીસની ટીમો દોડાવી હતી, જેમાં 43 જેટલા રેલવે સ્ટેશનો પર અપહ્યત અને બાળકીને શોધવા તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ બાળકીની કોઈ ભાળ મળી નહોતી। 1000થી વધુ પોલીસ કર્મીઓએ બાળકી અને અપહરણકારનો ફોટો પોતાના સ્ટેટસ અને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો। એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી। એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા। આરોપી અમદાવાદ ખાતે એક જગ્યાએ ફ્રીમાં ભોજનના સ્થળે જોવા મળ્યો હતો, જેથી જાગૃત નાગરિકે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી જાણકારી આપી હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી પપ્પુ ખડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ દાહોદનો વતની હતો। આરોપી અમરોલીના છાપરાભાઠા ખાતે છૂટક મજૂરી કામ કરે છે। આરોપી પાસેથી અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે। અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો, તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી। સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બાળકીને લઈ જવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે। બાળકીને ભીખ મંગાવવાના આશ્રયથી અપહરણ કર્યું હતું। આરોપી પાસેથી મળી આવેલા અન્ય 2 બાળકો હાલ પોતાના હોવાનું નિવેદન આરોપી આપી રહ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકો અંગે આરોપીનું ક્રોસ વેરિફિકેશન, બાળકીની મેડિકલ તપાસ કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવામાં આવશે। જો કે 84 કલાકની મહા મહેનત બાદ આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી। જોકે પોલીસે બાળકીને શોધવા રેલવે સ્ટેશનના 1000થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવા મળી છે।
અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપી પપ્પુ ખડિયા ભટકતું જીવન ગુજારતો હતો. બાળકો જોડે હશે તો ભીખ આસાનીથી મળી જાય તે માટે તેને લઈને ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવે છે. આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય, એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. એની સાથે જે અન્ય 2 બાળકો મળી રહ્યા છે, હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે. પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે. બાળકી જે છે એની સાથે કંઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.